થોડી વાર ધનુર્માસ ચાલી રહ્યો છે, પવિત્ર માસ. સવારમાં બધાએ ભક્તો ખૂબ ભગવાનને રાજી કરવા માટે ભક્તિ કરવા, થાળ જમાડવા આવે છે. તમે બધા દર્શન કરતા હશો, એ બધી કથામાં આપણે વાત લઈશું. પણ ધનુર્માસ છે તો અત્યારે થોડી વાર આપણે આજે ભજન કરીએ, ભગવાનને યાદ કરી, તાલી પાડી, ઘૂઘરા વગાડી, ખંજરી વગાડી, મંજીરા વગાડી, જેને જે ભગવાને કળા આપ્યો હોય એ કળા દ્વારા. બરાબર. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. बड़े भाव से थोड़ी देर के लिए नारायण, जय स्वामिनारायण, जय स्वामिनारायण, जय स्वामिनारायण, जय स्वामिनारायण. ओ जय स्वामिनारायण, जय स्वामिनारायण, जय स्वामिनारायण. हरे जय स्वामिनारायण. ओ जय स्वामिनारायण, जय स्वामिनारायण, जय स्वामिनारायण, जय स्वामिनारायण. ओ जय स्वामिनारायण, जय स्वामिनारायण.
સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલાને જય સ્વામિનારાયણ હો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હરે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય ભવભીતિભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયાફલમ સહજાનંદ ગુરું ભજે સદા શરણાગત પાપ પર્વતા ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલં હિ માન્યતે સહજાનંદ ગુરું ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ લોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ
મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુએ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 24/12/2023 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી દિવ્ય સુંદર મજાની આ રવિસભા, એની અંદર આપણને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા આપણા આરાધ્ય પરમ કૃપાળુ પળે પળે મારું અને તમારું જતન જે કરી રહ્યા છે એવા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતાવાલા પૂજ્ય ગુરુજી, સર્વે સંતો તથા આજે જેમણે સુંદર મજાની આ સભાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત ઉષાબેન પ્રવીણભાઈ પટેલ, એમને આમંત્રણ આપીને માન અહીંયા પધાર્યા છે એવા શશિકાંતભાઈ રુદેલ, ભરતભાઈ શિશ્વા, એમને આમંત્રણને માન આપી પધારેલા સર્વે ભક્તો તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેવી ઠંડી લાગે છે, બહાર જાવ તો લાગે છે, અહીં તો સેફ થઈ જવાય છે ને. તો પછી ભગવાન શ્રી હરિની મારા અને તમારા ઉપર અનંત કૃપા, એને કારણે મનુષ્યના શરીરની અંદર સુંદર મજાનો આ ગુજરાત પ્રદેશ, એની અંદર પણ આ ચરોતર પ્રાંત, એની અંદર જન્મને ધારણ કરવા મળ્યું, કોઈને વ્યવસાય બિઝનેસને કારણે આવવા મળ્યું, કોઈને કર્મની ભૂમિ બનાવવા મળી. આ બધાના અહોભાગ્ય છે, કારણ કે આ પૃથ્વી ઉપર પવિત્રમાં પવિત્ર પૃથ્વી હોય તો એ પૃથ્વી ગુજરાતની પૃથ્વી કહી શકાય. આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, ભગવાન કૃષ્ણ પધાર્યા, અનંત અવતારો પધાર્યા અને આહા મહાપુરુષોના તો ઢગલા પધાર્યા. એવી પવિત્ર ભૂમિ ઉપર મારું અને તમારું જન્મનું ધારણ કરવું, ત્યાં રહેવું અને ત્યાં રહીને ભક્તિ કરવી, એનાથી બીજું કોઈ મોટું ફળ હોઈ શકે નહીં. પણ આપણા નંદ સંતો વાતો કરતા ત્યારે ક્યારેક ક્યારેક એવી વાત કરતા કરતા અહો અહો કહેતા હતા. શું બોલતા હતા? બોલો જોઈ તમે બધાય. અહો અહો શું કહેતા હતા? અહો અહોનો અર્થ શું થાય? કોને ખબર છે? કહો છે, ઊંચી આંગળી કરો જોઈ. હા, એક બોલો. મોટા ભાગે અહો 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 અહો. મારા ભાગ્યનો કંઈ પાર નથી, મને કેટલી મોટી મોટી પ્રાપ્તિ થઈ છે. એ જ્યારે તમે આમ સોનાનો ઢગલો આમ તમને કહેવામાં આવે કે જાઓ પેલી પાછળની રૂમમાં જાઓ, એમાં જે વસ્તુ પડી છે ને એ ફલાણા ભગત તમારે લઈ જવાની, અને તમે ત્યાં જાઓ અને હીરાનો ઢગલો પડ્યો હોય, હમણાં પેલું બુટ્સ શું કહે છે, હમણાં કંઈક ડાયમંડ બુટ્સ કંઈક ખોલ્યું ને, હમણાં નરેન્દ્રભાઈ મોદીએ સુરતમાં કર્યું ને ઉદ્ઘાટન. એવી રીતની ઓફિસ હોય ને, ઓફિસમાં પછી તમને મોકલ્યા હોય કે જાઓ આજે હમણાં ઉદ્ઘાટન થયું છે ને આપણને બધા લોયાધામ પરિવાર નાવલીથી આપણને ત્યાં આમંત્રણ આવેલું છે કે નરેન્દ્રભાઈ ગયા પછી ફરીને રિબિન તમારે બધી જ ઓફિસોની કટિંગ કરવા માટે આવવાનું છે અને બધા હરિભક્તોને બધા બહેનો ભાઈઓ બધાને લઈને આવજો. અને પછી આપણે ગયા હોય અને પછી તમને બધાને એક એક રિબિન કાપવા ઊભા રાખ્યા હોય. રિબિન કાપીને જ્યાં અંદર જાઓ, એક ઓફિસમાં સોના મોરનો ઢગલો હોય, એકમાં પ્લેટિનિયમનો ઢગલો હોય, એકમાં હીરાનો ઢગલો હોય, એકમાં ચાંદીનો ઢગલો હોય, અને દરવાજા ખોલીને જ્યાં અંદર જાઓ અને અહીંથી એલાઉન્સ થાય, અંદર નાના નાના સ્પીકર હોય
કે જે ઓફિસમાં જે માણસ જાય એમાં જે વસ્તુ પડી હોય એ એને ગિફ્ટમાં આપવામાં આવે છે તો શું થાય? બોલો ને. ઓહો આટલું બધું, ઓહો ને ઓહો એટલું નીકળ્યા કરે. શું નીકળ્યા કરે? ઓહો આટલું બધું. બોલો લો. કેમ ઓહો એમ કેમ થઈ ગયું? ઓહો ઓહો ને ઓહો લાંબુ કેમ એટલું બધું થઈ ગયું? એનું કારણ શું કહો જોઈ? હે? દાગીના. દાગીના તો હવે બગસરા નહીં આવે, ઇમિટેશનના. દાગીના દે ને દાગીના જ કહેવાય ને. આપણને ખબર છે કે આ સોનું છે, આ ચાંદી છે, આ હીરા છે, આ સામાન્ય વસ્તુની કિંમતની આ વસ્તુ છે નહીં. એની કિંમત સમજાઈ ગઈ તો ઓહો 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 થઈ ગયું. જ્યારે ભગવાન ને ભગવાનના સંતો આ સત્સંગની કિંમત એવી જ્યારે જીવને સમજાઈ જાય ત્યારે અહીંયા આવે ને તો એના મોંમાંથી શું નીકળે? બોલો જોય. ઓહો ઓહો નીકળે. બોલો લો. હા, આપણને બધાને આ જીવને વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કે અમે એવી એક કળ ચડાવી મૂકી છે. કેટલી જ કળ? બોલો જોઈ. એક એવી કળ ચડાવી મૂકી છે કે કળ ચડાવ્યા પછી અમારે કોઈ દાખલો કરવો જ પડે. ચડાવી છે કે નથી ચડાવી? ચડાવી છે. સમજાવું કેવી ચડાવી ભગવાને કળ? હે, આ ડૉક્ટર ભગત બેઠા છે અહીંયા આપણા ઘરના, એટલે વાંધો નહીં ને. અમારા વિરેન્દ્રભાઈ બેઠા છે. જો હમણાં જ પરણ્યો છે ને, જો વરસ જ થયું ને, વધારે તો કંઈ થયું નહીં. બરાબર. હવે આ બંને વડીલો આપણા, એમને વધારે હેત પછી દીકરા થયા હોય એટલે કોનામાં હોય? બોલો ને. દીકરામાં તો હોય ને, આકાશ ભગતમાં હોય, પ્રણવ ભગતમાં હોય ને. હવે એ ધીરે ધીરે મોટા થયા. અત્યાર સુધી એમને વધારે પ્રેમ કોની જોડે હોય? પોતાના દીકરા જોડે જ હોય ને. હવે ઉંમર થઈ, યુવાન થયા અને સંસારનો ક્રમ છે ભાઈ, એટલે થયું છે, થાય ને કરવું જ પડે. મેરેજ થાય એટલે પછી જેટલું તમારી અંદર હેત છે એટલું હવે હેત તમારી અંદર રહે. સહજ છે એ તો. ભગવાન સ્વામિનારાયણ કીધું એક મ્યાનમાં બે તલવાર રહે. કાં અમે રહીએ ને કાં માયા રહે, બેમાંથી એ કરે. એટલે હવે સહજ, કારણ કે એમને એક પાર્ટનરશિપ થઈ છે હવે, એટલે એની સાથે એને હેત થાય, પ્રેમ થાય, સુખ દુઃખના ભાગીદાર થવાના. હવે એ જ હજુ સમય જશે એટલે હજુ સમય જતા 2-5 વર્ષ થશે એટલે એને ત્યાં પણ શું થશે? દીકરા દીકરીનો જન્મ થશે. હવે એ બંનેને જેટલું હેત ને પ્રેમ છે એમાં બેને ઓછું થઈને ડાયવર્ટ કેમાં થશે? દીકરામાં થશે. અરે મારો દીકરો, અરે મારી દીકરી, અરે મારો લાલો. પછી એ પાછો ધીરે ધીરે શું થશે? મોટો થશે. એ મોટો થશે ત્યાં સુધીમાં દાદા ને પછી બધાથી વૈરાગ થઈ જશે કે હવે બસ પ્રભુ તારું ભજન કરી લેવું છે. ત્યાં સુધીમાં એને વૈરાગ અને આમને બધાને રાગ. બોલો. હવે એ પાછા મોટા થશે ને પાછા એ યુવાન થશે ને પાછો એનો સમય આવશે એટલે એનાય શું થશે? લગ્ન થશે ને એ પાછા ધીરે ધીરે મોટા થશે ને એને ત્યાં છોકરા થશે તો આ ગઈડા થઈ ગયા છે બેવ. પછી આ લોકો કહે છે કે એ પ્રભુ હવે તારા ભજન સિવાય અમારે હવે બીજું કાંઈ કરવું નથી. જો સત્સંગમાં હોય તો હા, નકર તો પછી આખી જિંદગી પૂરી થઈ જાય તોય કોઈને કાંઈ મૂકવું છે નહીં. પણ આપણને ભગવાને આ મોટામાં મોટી પ્રાપ્તિ સત્સંગની કરાવી દીધી. આપણા આદિ ગુરુદેવ સદગુરુ મુક્તાનંદ સ્વામી એક સુંદર મજાનું કીર્તન રાખ્યું છે. એના શબ્દ છે, જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ હે જન્મ સુધાર્યો રે હો મારો, જન્મ સુધાર્યો. મળ્યા નટવર નંદ દુલારો, મળ્યા નટવર નંદ, જન્મ સુધાર્યો રે હો મારો.
જો જન્મ બે રીતે સુધરે. સંસારી જીવને સંસારના સુખ મળે તો એને એમ થાય કે હા હા આ જન્મ આપણો શું થઈ ગયો, બોલો ને થોડું. એ બંગલો મળી જાય, મોડી મોડી પણ ઓડી કાર મળી જાય, હે સારી છોકરી મળી જાય, સારું વેલ સેટ જોબ મળી જાય, હે અને પછી એ વર્ષે સીધું 25, 30, 50 લાખનું પેકેજ મળી જાય તો માણસને શું થઈ જાય, હા 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 જિંદગીમાં શાંતિ છે ઓ ભાઈ. હે ઘણાને 25 વર્ષ થાય, 50 વર્ષ થાય, 55 ને 60 વર્ષ થાય, પછી એ ઘેર બેઠા પેન્શન આવતું હોય 25,000, 30,000, હે પછી એની જિંદગી જીવતા હોય અને ભગવાનનો ભગત હોય એને એનું બળ ના હોય. પણ જે સંસારી જીવ છે એને શું થાય, હા 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 આનંદ છે હો. થાય કે ના થાય? પણ જે ભગવાનનો ભક્ત છે, જે ભગવાનનો સંત છે, કોઈ બી ભગવાનનો આશ્રિત છે અને એને જો ભગવાનનો સત્સંગ મળી જાય, ભગવાન મળી જાય, ભગવાનના સાધુ મળી જાય તો એને એમ લાગે કે મારો જન્મ શું થઈ ગયો, સુધરી ગયો. મુક્તાનંદ સ્વામી એટલા માટે લખે છે અહીંયા, સ્વામીને કઈ મોટા એ સદગુરુ બનાવી દીધા એટલે સ્વામી એવું નથી કહેતા કે જન્મ સુધાર્યો અરે હો મારો, એટલે નહીં કહેતા. મોટેરા સત્સંગના હતા એટલે નથી કહેતા. કહે છે કે એના માટે કે અહો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એની આ જન્મે મને પ્રાપ્તિ થઈ ગઈ એટલા માટે મારો જન્મ હવે સફળ થઈ ગયો છે. વિચારો લો, કેટલી એને ભગવાનની કેફ હશે, કેટલો એને ખુમારી હશે ત્યારે આવું નીકળે. બોલો તો આપણને તો અમેરિકાના વિઝા આવી જાય તો ખુમારી ચડી જાય કે હા હવે સીધા એકના કેટલા દેખાશે, 80, 82, હે અને આ હા હા લંડનમાં તો બહુ જો કે રસ નહીં પણ તોય એકના કેટલા ત્યાં થાય સીધા, કેટલા 108 પહોંચી ગયો. બોલો લો છે ને 108. બોલો કેનેડામાં પાછું એ નથી ઓછું નહીં, 62, 64. એટલે તોય પણ કેનેડા ને અમેરિકા જવાવાળા બધાને આમ શોખ ખરો. લંડન જવાનો કોઈને શોખ છે તોય થોડા થોડા જાય છે હજુ. બોલો લો, કારણ કે રાઈટ ના મળે ને તઈ. હે બધાને રાઈટ માટેની મહેનત છે. આ સત્સંગમાં આપણે આવીએ છીએ ને એ આપણે રાઈટ લેવા માટે જ આ મહેનત કરીએ છીએ. બાકી તો અત્યારે એ માયાના ઢબાંગ ઢબાંગ સવારથી હા સુધી શું વાગે છે, બોલો જ ખરા, ઢોલ વાગે છે. અને એની અંદર સમય કાઢીને આપણે ક્યાં આવીને બેઠીએ છીએ, સભામાં બેસીએ છીએ. એટલા માટે આવીએ છીએ કે આપણને તે છે ને અક્ષરધામમાં શું મળી જાય, વિઝા મળી જાય. હા અને વિઝા એ મળેલા હશે ને આ સત્સંગમાં, હે ત્યારે અંત સમય આવે ત્યારે શું આવે. હા એટલે જો ઘણા બધાને તો હું કહી રાખું, તમે આ જિંદગીમાં પ્લેનમાં બેઠા કે ના બેઠા એની કોઈ હરખશોખ કરતા, જો સાચા સત્સંગના વિઝા લીધા હશે ને તો આ લોકનું પ્લેન નહીં, અક્ષરધામનું પ્લેન તો ભગવાન સ્વામિનારાયણ ને સદગુરુઓ લઈને આપણને લેવા માટે આવશે, આવશે ને આવશે, એ પાક્કું છે. તો અહીંના પ્લેન તો ક્યારેક ફૂડફૂડ થાય, ક્યારેક પાંખડા હલ્લે, ક્યારેક વાદળું ભટકે તો અંદર ધુગુક ધુગુક થાય. હમણાં જવાના છે ને ઉષાબેન જવાના છે, અમેરિકા જવાના છે, એવા મને મેસેજ કોઈ આપ્યા હતા. તો એ પ્લેનમાં બેસે ને તો આવા બધા અનુભવ એમને થશે. અને થાય જ સહજ છે, આકાશ ભગત થાય ને કે ના થાય. તો પછી અને એમાં જો વાતાવરણ થોડું પલટાય ને આમ કરીને આમ પ્લેન થાય ને આમ થાય તો ઓહો, આપણે જેટલી પૂજામાં એકાગ્રતાથી માળા કરીને ભજન ના કરીએ ને એટલું ભજન પ્લેનમાં બેઠા બેઠા ખુરશી ઉપર થાય. બોલો લો, હે અને એમાંય ઓલા લોકો જાહેરાત કરે કે હવે વાતાવરણ બગડી રહ્યું છે, તમે બધાએ ખુરશીની પેટી બાંધી અને હવે એકદમ સજાગ થઈને બેસી જાઓ, ભગવાનને યાદ કરવા માંડો. પછી જે ભગવાન યાદ આવે એવા ભગવાન તો અહીંથી હું ગમે એટલો કહું, મહારાજને યાદ કરો, હે પ્રભુ મોટેથી બોલો તોય એવું ભજન થાય નહીં. એટલે આપણા છે ને શાસ્ત્રો એવું કહે છે કે જેટલું માણસને દુઃખ આવે ને એટલો વધારે કોની પાસે જાય, ભગવાન પાસે જાય.
જેટલું જીવનની અંદર સુખ વધતું જાય છે ને એટલો માણસ ભગવાનથી દૂર થતો જાય છે, અને જેટલું દુઃખ વધતું જાય છે એટલો માણસ ભગવાનથી નજીક થતો જાય છે. કારણ કે એને વૈરાગ્ય થાય. દુઃખ આવે એટલે શું થાય? વૈરાગ્ય થાય. આજે મારા જીવનની અંદર કંઈક એવું દુઃખ આવ્યું કે પછી મારે તો, હું તો સાધુ છું એટલે મારે તો આ સંત મંડળની અંદર રહેવાનું. પણ તમે પરિવારજનો છો, બરાબર છે? હવે પરિવારની અંદર કોઈ માણસને એવું દુઃખ આવ્યું અને પછી તમારે 50 લાખ 25 લાખની જરૂર પડી, અને એવું કંઈક ઇમરજન્સી, કંઈક ભગવાને જ એવી કસોટી લેવા માટે થઈને કંઈક એવું વાતાવરણ સર્જન કર્યું, અને પછી તમે બધે હાથ લાંબા કરો અને પછી બધાય હસી અને વાતને પૂરી કરી દે, પછી શું થાય? બધાને એમ લાગે કે ઓહો, આ તો બધા મારા હૃદયના ટુકડાઓ છે, એવું લાગે. કેમ લાગે? હાડવા બધા સ્વાર્થી. બધાએ 50-50 હજાર રૂપિયા ભેગા થઈને આપ્યા હોત ને તો હો ભેગા થાત તો મારે 50 લાખ રૂપિયા પૂરા થઈ જાત. એક માણસ આપવા માટે તૈયાર નહીં. આમાં કોઈ મારું નહીં, કોઈને મારી સાથે લેવા દેવા નહીં. અને પછી એની અંદરથી બધામાંથી શું થવા લાગે? માણસને વૈરાગ્ય થવા લાગે. એ જ્યારે વૈરાગ્ય થાય પછી એ સીધો જ કઈ જગ્યાએ જાય? ભગવાન ને ભગવાનના સાધુ પાસે જાય કે મા બાપ, હવે કંઈક આમાંથી રસ્તો કાઢીને આપો તો મારું કંઈક જીવનું સારું થાય. બોલો લો, આ મંદિર બનાવીએ છીએ એટલા માટે બનાવીએ છીએ. આજે સમાજની અંદર તમે બધા જ જોઈ રહ્યા હશો કે માણસને જીવનની અંદર, દિવસની અંદર ઓછામાં ઓછા માણસો આજે 20 થી 25 માણસો સુસાઇડ કરતા હશે. બોલો લો, આ ઇન્ડિયાની વાત કરો, એનાથી વધારે કરતા હશે પણ ઓછા તો નહીં જ હોય. કેટલા? 20 થી 25 માણસો સુસાઇડ કરતા હશે. હવે એની અંદરથી તો કેટલા એવા છે કે સુખી સંપન્ન, કોઈ વસ્તુની ખામી નથી. જીવનની અંદર દૂધ માગે તો શું મળે છે? ઘી મળે. પાણી માગે તો દૂધ મળે. આવી લાઈફ જીવવાવાળા માણસો એ પણ પોતાના જીવનથી કંટાળી અને શું કરી નાખે છે? સુસાઇડ કરી લે છે. એનું કારણ એ છે કે એને આ સત્સંગ અને એને આ ભગવાનને ભગવાનના સાધુ નથી મળ્યા ને, માટે એના જીવની અંદર જ્યારે નાના મોટા જીવનમાં દુઃખ આવે ને ત્યારે દુઃખને સહન કર્યા વગર પછી જીવનને ટૂંકાવી લેવાનું વિચારી લે છે. આપણે બે રીતે ફાયદાની અંદર છીએ. હમણાં મેં કીધું એમ કે જેટલો આપણે સત્સંગ કરતા જશું એટલા આપણા શું પાકા થતા જશે? અક્ષરધામના વિજા પાકા થતા જશે. અને જ્યાં સુધી આપણે આ પૃથ્વી ઉપર રહ્યા છીએ ત્યાં સુધી સુખ દુઃખ આવશે ને ત્યારે આપણા સુખ ને દુઃખના ભાગીદાર ભગવાન ને ભગવાનના સંતો ભક્તો થઈ શકે. માટે આપણા જીવનની અંદર બે બેનિફિટ આ મોટામાં મોટા છે. હા, સંસારી જીવને આ નથી, માયાના જીવને આ નથી મળતું. જ્યારે જીવનની અંદર દુઃખ આવે ને ત્યારે બધા પોતપોતાના રસ્તા લઈ અને નીકળી જાય. પેલો માણસ એકલો થઈ જાય. જ્યારે જીવનની અંદર સત્સંગમાં હોઈએ અને જીવનની અંદર દુઃખ આવે ત્યારે બધા આપણી ભેગા થઈને હેલ્પ કરી દે અને એની અંદરથી આપણને બહાર કાઢી નાખે. આ સત્સંગનો પ્રભાવ છે. હા, મુક્તાનંદ સ્વામી એટલા માટે કહે છે કે આ ભગવાન સ્વામિનારાયણ એ એવા ભગવાન સ્વામિનારાયણ છે. જ્યારે મુક્તાનંદ સ્વામીએ, પર્વતભાઈએ, મયારામ ભટ્ટે આ બધા રામાનંદ સ્વામીના શિષ્યો હતા. કોના હતા? રામાનંદ સ્વામીના. કેવા નિષ્ઠાવાળા હશે. એ બધાએ ભેગા થઈને એવું નક્કી કરેલું કે આપણને કોઈ હથેળીમાં ભગવાન બતાવે. કેમાં? હાલતા ચાલતા ખાતા પીતા એવા નહીં, હથેળીની અંદર શું બતાવે? ભગવાન બતાવે ને. તો રામાનંદ સ્વામી સિવાય આપણા માટે બીજા કોઈ ભગવાન નથી. આવા નિષ્ઠાવાન ગુરુ ભક્ત હતા. રામાનંદ સ્વામી ધામમાં ગયા છતાં પણ આ જે નિષ્ઠાવાન ભક્તો હતા એને શ્રીજી મહારાજને જેવા રામાનંદ સ્વામી સાથે હેત ને પ્રેમ હતો ને એટલું હેત પ્રેમ નહોતું કર્યું. કારણ કે ગુરુ ભક્ત એટલા હતા કે ગુરુ કે ત્યારે જ એ વાત એમનાથી મનાય. શું થાય? ગુરુ કે ત્યારે જ એના જીવની અંદર એ વાત દ્રઢ થાય. અને એટલા માટે રામાનંદ સ્વામીને ખાખરાના વનની અંદર, કાલવાણીની અંદર મુક્તાનંદ સ્વામી બહિર્ભૂમિના બાને જયા
અને ત્યારે સ્વામીએ એને દિવ્ય દર્શન આપ્યા અને દિવ્ય દર્શન આપીને કીધું કે મુક્તાનંદ, હું જે કહેતો હતો ને કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખરા ખેલના ભજવનારા તો હવે આવવાના છે, એ આવી ગયા છે. માટે જેટલું મારામાં હેત રાખે છે ને એના કરતાં વિશેષ હવે હેત તું એનામાં કરી દે. આવું જ્યારે કીધું ને પછી એના જીવનની અંદર એક વાર, કેટલી વાર? એક વાર હો. કારણ કે સ્વામી છે ને નીલકંઠ વર્ણી તો એના દીકરા બરાબર હતા અને સ્વામી એટલા વૃદ્ધ હતા, અને છતાંય જ્યારે રામાનંદ સ્વામી એક વાર આજ્ઞા કરી કે હું તો ડુગડુગીનો વગાડનારો હતો, ખરા ખેલના ભજવનાર તો હવે આવી ગયા છે. અને તે દિવસથી લઈ છેલ્લા શ્વાસ સુધી ભગવાન સ્વામિનારાયણના ભગવાનપણાની અંદર એક વાર પણ સંશય નથી થયો. વિચારો લો તમે, શું નથી થયો? સંશય નથી થયો. બોલો, ત્યારે એના હૃદયમાંથી આવા શબ્દ નીકળી શકે. કેવા શબ્દ? જન્મ સુધાર્યો રે હો, મળ્યા નટવર નંદ દુલા, જન્મ સુધાર્યો. આપણે ભગવાને જન્મ તો સુધાર્યો જ છે. જો સુધાર્યો ના હોત ને તો આજે આપણે આવા જે આ ખુરશીમાં આવીને રવિ સભા સાંભળીએ છીએ ને રવિ સભા સાંભળતા હોત નહીં. અત્યારે તો એ આજ મને કોઈ સવારે કહેતું હતું, કોણ કહેતું હતું હવે મને યાદ, નામ નહીં દેવું, હોય તો આયા હોય તો નહીં દેવું. મેં કીધું આજે રવિ સભા છે, હાજે તો આવવાના છો ને? કે આજે સ્વામી નહીં અવાય. કે શું કીધું? આજે નહીં અવાય. મેં કીધું કેમ ભગત, કશે લગ્નમાં જવાનું છે? કે ના, હવે છોકરાઓ ઘણા દિવસથી, અઠવાડિયું 15 દાડાથી છે ને કંઈ બહાર ગયા નથી, તો આજ બધાને ફરવા લઈને જવાનું છે. બોલો લો, પણ આવી ગયા છે અત્યારે, અહીં ફરવા ગયા નહીં, પાછા હાજે આવી ગયા. પણ આપણને તરત એવું થાય એમ, જો ભગવાનને ભગવાનના સાધુ પ્રધાન જીવનમાં થતા જાય તો એ ઓછું થતું જાય કે ભાઈ ફરવા તો કાલે હાંજ પડવાની જ છે કે નહીં પડવાની? સોમવારની બોલો તો ખરા, પડવાની છે ને. કાલે જવાય, હાજે તો સ્કૂલ ના હોય, ક્લાસ ના હોય, ઘેર રજા જ હોય, કંઈ કામ ના હોય બીજું. સાંજનું તો કંઈ શું કામ હોય? કહો જોઈએ. જોબ ધંધા હોય તો 7 વાગે 7:30 પૂરા થઈ જાય, મોડા મોડા. પણ જેટલો સત્સંગ પ્રદાન થતો જાય એટલા ભગવાન ધીરે ધીરે જીવની અંદર આવતા જાય. જેટલા જીવની અંદર ભગવાન આવતા જાય એટલો જીવ શું થતો જાય? બળિયો થતો જાય. અને જ્યારે બળિયો થતો જાય ત્યારે એના જીવમાંથી આ શબ્દ નીકળે. કયા? હવે તમે ગાઓ. મળ્યા નટવર જન. જો જન્મ કેવી રીતે સુધરી જાય. એક સંન્યાસી હતા. કોણ હતા? સંન્યાસી. સંન્યાસી ખબર પડે ને પાછી? હા, તો વાંધો નહીં. તો સંન્યાસી હતા, એને બહુ મુમુક્ષુ આત્મા હતા, ભગવાનને પામવા માટે નીકળ્યા હતા. નાના હતા ત્યારથી જ એટલી બધી ભગવાનને પામવા માટેની ભૂખ, ફરતા 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 ગુજરાતમાં આવ્યા. ક્યાંના હતા તો એ બધું મેં ડિટેલનો ઇતિહાસ કંઈ જાણ્યો નથી. જાણીશ તો આવતી સભામાં કહીશ તમને, કારણ કે આ બધી કથા હજુ કલાકની અંદર જ નક્કી કરીને આવ્યો છું. બધી ફરતા ફરતા ગુજરાતની અંદર આવ્યા. ગુજરાતની અંદર ફરતા ફરતા પાદરા તાલુકાનું રણુ ગામ. કયું ગામ? રણુ પાદરાનું જ આવે ને? તો વાંધો નહીં, હું એમાં જ અનુસંધાનમાં જ બોલું છું અત્યારે. એટલે એ રણુ ગામના ભાગોળની અંદર સુંદર મજાનું સરોવર છે. આજે પણ એ પ્રસાદીનું સરોવર છે, જ્યાં નીલકંઠ મહારાજ સ્નાન કરેલું, રોકાયેલા. એ પ્રસાદીનું સરોવર. એ સરોવરના કિનારે એક પ્રભાતગીરી નામના સંન્યાસી ત્યાં આવીને રોકાયા. નામ શું છે એનું? પ્રભાતગીર.
હવે ધીરે ધીરે આજુબાજુના જે મુમુક્ષુ હતા, પોતે ભગવાનમાં હેતવાળા હતા, પ્રેમવાળા હતા, એટલે એની અંદર બધાને ધીરે ધીરે હેત થયું, પ્રેમ થયો. એને કારણે આજુબાજુના વિસ્તારના બધા માણસો પ્રભાતગીરી પાસે આવે, સત્સંગ કરે, બેસે, ભજન કરે, ભક્તિ કરે, અને કંઈક દુઃખ સુખની વાતો હોય તો એમને કરે, એનો કંઈક નિવેડો લાવે. અને બધાને ધીરે ધીરે પ્રભાતગીરી સાથે શું થવા લાગ્યો? હિત થવા લાગ્યો. સુંદર મજાનો નાનો એવો આશ્રમ બનાવ્યો નદીના કિનારે. એ ભજન થાય છે, ભક્તિ થાય છે, સમય પછી સમય જાય છે. એ જ અરસાની અંદર ભગવાન સ્વામિનારાયણ ગુજરાતની અંદર ભગવાન તરીકે પ્રચલિત બધી જગ્યાએ થતા જતા હતા. ધીરે ધીરે બધાને ખબર પડતી હતી કે હવે ભગવાન આ પૃથ્વી ઉપર અત્યારે હાલતા ચાલતા કયા રૂપમાં છે? સ્વામિનારાયણના રૂપે આજ વિચરી રહ્યા છે. સંતો પણ ગામડે ગામડે જતા, ગામડે ગામડે જઈને બધા મુમુક્ષુ આત્માઓને ભગવાનની ઓળખાણ કરાવતા હતા. અને એ સમયની અંદર રણુ ગામની અંદર આપણા નંદ સંતો ગયા. પ્રભાતગરી છે એ મુમુક્ષુ આત્મા છે. રોજ સવાર સાંજ બધાય મુમુક્ષુ આત્માઓ ત્યાં આવે છે, ભજન થાય છે, ભક્તિ થાય છે, ભગવાનની સેવા થાય છે. આ બધું જ નંદ સંતો જોયા કરે છે. સંતોને થયું કે સંન્યાસી બહુ જ મુમુક્ષુ આત્મા છે, ભગવાનમાં હેતવાળા છે, આપણે એમને જઈને વાત કરીએ કે અત્યારે હાલતા ચાલતા તમારી સાથે બોલે એવા ભગવાન આ પૃથ્વી ઉપર વિચરે છે. નંદ સંતો તો બહુ નમ્ર હતા. નમ્ર કઈ ગયો છે ને? હા, એકદમ નમ્ર હતા, એટલે કે વિવેકી હતા. સામાન્ય માણસ હોય તો સામાન્ય સાથે એ રીતની વાત કરે, મોટો માણસ હોય તો મોટા માણસ સાથે એ રીતની વાત કરે, નાનો બાળક હોય તો બાળક સાથે એ રીતની વાત કરે. બોલો, આ નંદ સંતો, બ્રહ્માનંદ સ્વામી તો કેવા પ્રચંડ કવિ કહેવાય. વિચારો લો તમે. એ જ્યારે પૂર્વાશ્રમની અંદર હતા ત્યારે મોટા મોટા રાજાઓની કચેરીઓની અંદર તો એમની ખુરશી પડે આવડા મોટા, અને એ સ્વામી વિચરણ કરવા માટે નીકળે અને સ્વામીને તરસ લાગે અને ખેતરમાંથી નીકળે. નાનો એવો છોકરો જોઈ ગયા સ્વામી, છોકરાને બૂમ પાડી, એ છોકરા અહીંયા અહીંયા. સ્વામી પાસે છોકરો આવે. બ્રહ્માનંદ સ્વામી કે અમને તરસ લાગે છે, પાણી મળશે બેટા? અરે મહારાજ, આપણે ચરોતરમાં એવું કહે ને બધા, શું કે મહારાજ, ઓ મહારાજ, આવો આવો મહારાજ. હા, હરિભગત ના હોય એવું કે આપણને એમ થાય ઓહો, બીજા કોઈ મહારાજ આપણને કે ના કે, પણ આણે તો આપણને મહારાજ બનાવી દીધા, વાંધો નહીં આવેલો. એટલે પેલા છોકરાએ કીધું આવો આવો મહારાજ આવો. કે મારા ખેતરની અંદર મારી બાએ સુંદર મજાની સવારમાં હું ખેતરમાં આવવા માટે નીકળ્યો ને તો ઘેરથી પાણીની બતક ભરી આલી છે, અને આ ઉનાળોનો સમય એટલે એ મારી બાએ મને શીખવાડેલું કે પાણી આવું ને આવું ઠંડુ રાખવું હોય ને તો બેટા ખેતરમાં થોડો ખાડો કરવાનો, ખાડો કરીને આ બતક મૂકી દેવાની, પાછી ધૂળ વાળી દેવાની, અને પછી બપોરનો સમય થાય ને તોય ફ્રીજ જેવું પાણી બતકમાંથી નીકળે. બોલો લો. હા, કોઠાહૂજ કહેવાય આને. શું કહેવાય? કોઠાહૂજ. અને જે આ જો હું બીજું વાત કહી રાખું, આજે ઘણા બધા ભક્તો નવાઈ આવ્યા હશે, બરાબર છે? તો એ બધાને હું કહી રાખું કે જેટલા તમે તમારા નાના દીકરા દીકરીઓની અંદર પોતે સંસ્કાર આપશો ને, એવા તો આ દુનિયાની અંદર ગમે ને ભણવા જશે ને તો એને એ સંસ્કાર નહીં મળે, નહીં મળે ને નહીં જ મળે. માટે તમારા દીકરા દીકરીઓ નાના હોય, જોબ ધંધા તમે કરતા હોય, કરવા જ પડે, પણ એમાંથી પણ થોડો સમય કાઢી અને તમારા દીકરા દીકરીઓ પાછળ થોડો સમય તમે અત્યારે આપજો. અત્યારે તમે આપેલો સમય એ જ્યારે તમે ઘરડા થશો ને ત્યારે એ તમારો છોકરો તમને સમય આપશે ને ત્યારે બહુ સારું લાગશે. શું કીધું? ત્યારે બહુ સારું લાગશે. અત્યારે તમે છોકરાઓને સમય નહીં આપ્યો હોય, જ્યારે તમે ઘરડા થશો ને ત્યારે તમને છોકરા સમય નહીં આપે ને ત્યારે દુઃખ થશે. એ દુઃખનું કારણ બીજું કોઈ નથી, એ તમારી કરેલી ભૂલનું જ પરિણામ છે. શેનું છે? તમે કરેલી ભૂલનું જ પરિણામ તે દિવસે ભોગવવાનું છે. માટે મા બાપને સંસ્કાર સારા છોકરાની અંદર આપવા. આ છોકરો નાનો હતો પણ એને મા બાપ એવા સરસ સંસ્કાર આપેલા, એને કારણે ખેતરની અંદર ગયો, જઈ અને પેલી જે ભંભલી મૂકી હતી ત્યાંથી ખોદીને
કાઢીને પછી બ્રહ્માનંદ સ્વામીને કીધું, લો મહારાજ આખી પાણીની પંબલી લઈ જાઓ તમે જોડે. બ્રહ્માનંદ સ્વામી કે ના, અમારે પાણીની બતકની જરૂર ને આખી કોઈ એ જરૂર નથી, અમારે તો ખાલી ઠાકોરજીને ધરાવી અને અમારે થોડી તૃષા બુજે એટલું પાણીની જરૂર છે, બાકી બેટા તું તારી પાસે રાખ. અરે મહારાજ એવું કરશો? હા. ઠાકોરજીને જળ ધરાયું, જળ ધરાવી પ્રસાદીનો જળ તુંબડામાં સ્વામીએ લીધું, લઈને પછી પોતે ધરાયું ભગવાનને, અને ત્યાંથી નીકળતા હતા ત્યારે છોકરાને સ્વામીએ કીધું, અધમણ સોનું પહેરવાવાળા હતા. કેટલું સોનું? એ અધમણ સોનું પહેરતો હોય તો કેટલો વીવીઆઈપી માણસ હશે. આપણા ઘેરે અધમણ ના હોય. અધમણ એટલે થયું કેટલું 10 કિલો સોનું. અને હોય તો પેલા દરોડાવાળા આયા વગર રે. તો પછી એટલું તો સ્વામી ખાલી સોનું પહેરતા હતા. શું કરતા હતા? રોજ રેગ્યુલર પહેરવાનું. આટલું તો 10 કિલો. ગૌરવ કેટલું? 10 કિલો. બોલો લો. એ સંત બન્યા પછી નાના એવા છોકરા સાથે કેવી રીતે વર્તી શકે છે એ બતાવું છું હું તમને. સ્વામી નીકળતા હતા ત્યાં પેલા છોકરો બતક લઈને ચાલતો થઈ ગયો, કારણ કે એને જ કઈ બીજો સ્વાર્થ સ્વામી પાસે હોય નહીં. ત્યારે સ્વામીએ કીધું, બેટા અહીંયા આય. તે અમને પાણી પાયું છે ને, માટે તારે અંત સમય આવશે ને ત્યારે અમે તને છે ને તારું કલ્યાણ કરશું. શું કરશું? કલ્યાણ. છોકરો કે કલ્યાણ કેવું હોય? છોકરાને તો એવું જોયું ને બચારાને, એને કઈ થોડી કલ્યાણમાં ખબર પડે. મોક્ષ કહીએ અત્યારે આ શિવેનને કે નમ્રને કહીએ તારો મોક્ષ થઈ જશે, હો ચિંતા ન કરતો. એ કે મોક્ષ નામનો છોકરો આવતો હશે, છોકરી આવતો હશે, શું ચાલતું હશે? એટલે દેવું જ થાય ને. શું હશે કે છે મોક્ષ હશે? હું કે ખાવાનું આવતું હશે, શું હશે એમ બોલો. એમ પેલા છોકરાને એવું થયું કલ્યાણ બલ્યાણમાં સ્વામી મને ના ખબર પડે. બસ તારે કંઈ નહીં કરવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શું કરજે? અને હું તમને બાપા કહું છું કે નવરા પડો ત્યારે શું કરજો બધાય? શું કરજો? અરે તમે આજે ઘણા બધા, જો આ બધા શિસ્વાવાળા ને બધા ભક્તો આવ્યા છે આજે, બેનના આમંત્રણને માન આપીને બીજા પણ આ સોસાયટીના ભક્તો આવ્યા હશે. તમે સ્વામિનારાયણ ભગવાનને ન માનતા હોય તો કંઈ વાંધો નહીં. એવું નહીં સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ બોલવું. તમે સવાર થાય એટલે શિવ શિવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો. શ્રી રામ, જય રામ. ક્યાં આ રહે અમારે રામ? કોઈ ખબર છે? ભૂલી ગયા છે? મૂર્તિમાં એટલા બધા લીન નહીં થઈ ગયા પાછા? कहाँ पे आ रहे हैं राम? अयोध्या में आ रहे हैं. कितनी तारीख पे आ रहे हैं? कितनी? 22 तारीख को. रामचंद्र भगवान के. હા, આપણે તે દાડે ફટાકડા ધમધમાટી બોલાવાની છે રાત્રે 22 તારીખે. તો પછી આપણે હિન્દુઓનું આન શાન અને બાનને વધારે એવું જન્મભૂમિ ઉપર આપણી જિંદગીની અંદર રામ જન્મભૂમિ ઉપર ભગવાન રામનું નવ્ય અને ભવ્ય મંદિર બને, એની 22 તારીખે પ્રતિષ્ઠા થાય અને આપણે ઘેર હાવ નમાલા થઈને બેરી હાલતું છે ભાઈ. હાલે તઈ હમ ગર્વ से कहते हम कौन है? हिंदू है भाई. तई પછી તો વાત શું ચાલતી હતી? રામ જન્મભૂમિ પર આપણે આવી ગયા છે. કલ્યાણ કરવાનું ના, એની પછી કઈક વાત ચાલતી. હા, હું કહેતો તો તમે ભગવાન સ્વામિનારાયણને ન માનતા હોય તો રામનું ભજન કરો, કૃષ્ણનું ભજન કરો, શિવનું ભજન કરો, કોઈનું પણ ભજન કરો. હા, ભગવાને આ મનુષ્યનું શરીર આપ્યું છે ને નકરા ભોગ ભોગવવા માટે. મને તમને આ શરીર નથી આપ્યું. થોડા નવરા પડીએ 5, 10, 15 મિનિટ. ભગવાન સ્વામિનારાયણ તો વચનામૃતમાં કે એક ક્ષણ, કેટલું? એક ઘડી, આધી ઘડી, આધી મેં પુની આજ. બોલો લો. એટલું ખાલી ભગવાનને આર્તનાદથી યાદ કરી લઈએ ને તો આખા દિવસના કરેલા કર્મ માત્ર બળીને ભસ્મ થઈ જાય. વિચારો લો તમે, શું થઈ જાય? બળીને ભસ્મ થઈ જાય.
હવે આપણા કર્મ કેટલા એ તો આપણને જ ખબર હોય ને, બીજાને કોને ખબર હોય? કહો જોઈએ. હે એ કર્મને ભસ્મ એક હારે જથ્થો ભેગો થાય ને પછી કરવા જઈએ તો થાય. હે એ તો ભાઈ હવે જોબન પગી એવો હતો અને એ ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણ એ દિવસે હતા. હે એને વર્તમાન ધરાવીને જ્યાં પાણી આમ કરીને આમ જમીન ઉપર નાખ્યું ને ત્યાં તો પાણીમાંથી ખદબદ થવા માંડ્યું. કેમ? એના પાપ એટલા હતા. અને છતાંય ભગવાન સ્વામિનારાયણે તે દાડે કીધું, અમારા મુક્તાનંદ સ્વામીના સત્સંગ કરીને હવે તું અમારો આશ્રિત થયો ને, માટે આજ સુધીના કરેલા બધાય પાપ માત્ર તારા જા બળીને ખાક થઈ ગયા. હવે તું પવિત્ર થઈ ગયો, જા. બોલો લો, હવે આપણા કોણ એટલા બધા પાપ ધોવા આવશે? આપણે તો રોજે રોજ કરવાના, રોજે રોજ સાફ કરી જ નાખવા પડે. તે પછી અને પાપ માત્ર ને બાળનારું એક નામ એવું છે કે નામ જપો એટલે તમારા બધા પાપ જાય જાયને જાય. હે વાલિયામાંથી વાલ્મીક બની જાય. રૂડા સંતોના સંગમાં આવે એટલે શું થાય? નારદજીએ કે એવું કીધું, ઓહો એક પગે ઊભો રહીને એ માળા કરવા માંડ, ચાલ. હે પાણીના ધરામાં ઊભો રહી જાય, ચાલ તપ કરવા માંડ, એવું કીધું? ધારણા પારણા કરવા માંડ, એવું કીધું? હે શું કીધું? બોલો ને, કયું નામ કીધું? સ્વામિનારાયણ કીધું. કયું નામ કીધું તું? રામ રામ રામ. હે વાલિયા, તું રટવા માંડ, તારી અંદર રહેલા દોષ માત્ર બધાય ભગવાન નાશ કરી દેશે. અને વાલિયા તો રામ 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 બોલતા બોલતા મરા ઊંધું થઈ ગયું. બોલો લો, શું થઈ ગયું? ઊંધું થઈ ગયું. મરા એમ બોલવા માંડ્યો. અને છતાં એક સાધુના કહેવાથી એના જીવની અંદર વિશ્વાસને કારણે એને જ્યારે છે ને મરા બોલાતું હતું ને, તો ભગવાનને જ ખબર હતી કે આ શું બોલે છે? રામ રામ બોલે છે. માટે મારું રટન કરે છે ને, એટલે મારે એના હૃદયની અંદર બેસી એના દોષ માત્રને ટાળી એને નિર્મળ બનાવો, અને મારી ફરજ હવે બને છે. અને કેવા વાલ્મીક બની ગયા, બોલો લો. હે બન્યા ને? તો પછી આ મંત્રનો તાકાત છે. પેલા છોકરાને કીધું, સ્વામિનારાયણ 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 શું કરજે? ભજન કરજે. છોકરો કે આવડું મોટું નામ મને નો યાદ રહે હો બાપુ. શું કીધું? આવડું મોટું નામ મને નો યાદ રહે હો. તો તને શું યાદ રહે? સ્વામી કે છે. બોલો, કોણ કે છે? કયા સ્વામી કે છે? બ્રહ્માનંદ સ્વામી. કેવા સાધુ છે જો તમે. જીવના કલ્યાણ કેવી રીતે આ સંતો કરતા હતા. છોકરાને કીધું, તને શું યાદ રહે? છોકરો કે, સ્વામી આ તમારું પેટ મને યાદ રહે. શું યાદ રહે? સ્વામી સ્થૂળ હતા. સ્થૂળ એટલે કે જાડા હતા, થોડા બોડીવાળા હતા. અને બોડીમાં તે પેટ હતું ને એ થોડું આમ વધારે મોટું થઈ ગયું હતું. આમ મહંતનું પેટ અને સંસ્થાનો ગેટ એ બે હંમેશા શું હોવા જોઈએ? મોટા હોવા જોઈએ. હા, એવી કહેવત છે. આપણે મોટા કરવા નથી, આપણે તો ગેટ જ મોટા રાખવાનું, પેટ નાના હારા. આપણે તઈ પછી બહુ મોટા હારા નહીં, માપના હારા. તઈ પછી પણ આવી કહેવત. એટલે બ્રહ્માનંદ સ્વામીને તો હશે હવે એમને કંઈ એ સમયની અંદર તો જ્યારે બીમારીઓ એવી હતી કે શરીર તમારા ફૂલી જાય. ગુણાતીતાનંદ સ્વામીનું શરીર પણ બહુ સ્થૂળ હતું, મોટું હતું. પેટ બહુ એમનું મોટું હતું. આજે આપણે પણ એમના દર્શન કરો ને તો પેટ આમ આમ સ્વામી બેઠા હોય ને તો આમ ઢળેલું દેખાય, એવી રીતનું હતું. તો આ બધા સંતોના એવા પેટ હતા. એટલે પછી બ્રહ્માનંદ સ્વામીનું પેટ જોયું ને, છોકરો કે સ્વામી આ તમારું પેટ મને યાદ રહી જાય હો. તો મારું પેટ કેમનું યાદ રહેશે? સ્વામી છોકરાએ શું જવાબ આપ્યો ખબર? જેવું મારા પારિયાણું શું કે ને પેલું પાણી મૂકવાનું પેલું આવે, પેલું હા એ જે કહેવાતું મને નહીં બોલતા આવડે. તો એ જે મારા ઘેર છે ને પેલા માટલા મૂકવાનું, એના ઉપર જે માટલું છે ને મારું ગોળ, એવું જ તમારું શું છે? એને હું યાદ કરીશ ને એટલે સ્વામી તમારું પેટ યાદ આવશે. તમારા પેટને યાદ કરીશ એટલે શું યાદ આવશે? માટલું યાદ આવશે. એટલે આ મને યાદ રહી જશે. અને સંતો કેટલા દયાળુ હશે. બ્રહ્માનંદ સ્વામી તે દાડે કીધું કે જા દીકરા, મારું પેટ યાદ રાખજે,
તારો અંત સમય આવશે ને ત્યારે તું મારા પેટને યાદ રાખીશ ને, છતાંય હું સ્વામિનારાયણ ભગવાનને લઈ તને તેડવા માટે આવીશ. વિચારો લો તમે. હે અને આયા એનો અંત સમય આવ્યો ત્યારે ભગવાન એને એવી રીતે લેવા માટે સ્વામી જાતે આયા. બોલો લો, આ ઇતિહાસો છે. હા, આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી, હે આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ. ભગવાન તો આજે સત્ય જ છે ને પ્રગટ જ છે. આપણી ભાવના પ્રગટ હોવી જોઈએ ભાઈ. હા, કોઈ બી ભગવાનને તમે શ્રદ્ધાથી માનો એટલે તમારું કામ કરવા માટે આવે ને આવે જ. હા, બધાય ભગવાન તો રાહ જોઈને ઊભા છે. મને કોણ પુકારે? પુકારવા વાળાને ગોતે છે અત્યારે. બોલો, કોને ગોતે છે? પુકારવા વાળાને ગોતે છે. પ્રભાત કરીને સંતોએ જોયા અને સંતોને થયું કે બહુ મુમુક્ષુ આત્મા છે. એની પાસે ગયા અને વાત કરી. સંન્યાસી મહારાજ અત્યારે હાલતા ચાલતા પ્રગટ ગુજરાતની અંદર ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ કરીને ભગવાન છે, એના દર્શન ક્યારેક કરવા માટે આવો. અમે એમના 500 સાધુઓ આવી રીતે ગામડામાં વિચરણ કરી મુમુક્ષુ આત્માઓ હોય એને ભગવાનની ઓળખાણ કરાવીએ છીએ. સ્વામિનારાયણ નામ સાંભળ્યું ને અને મુમુક્ષુ આત્મા હતા ને એટલે પ્રભાતગીરીને તરત હૃદયની અંદર શાંતિ થઈ ગઈ. શું થયું? શાંતિ થઈ. સ્વામિનારાયણ 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 રટન ધીરે 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 મનની અંદર ચાલુ થઈ ગયું. બોલો, પછી તો સંતો ત્યાંથી નીકળી ગયા. સવાર સાંજ નવરા પડે એટલે પ્રભાતગીરી સંન્યાસી મહારાજ શું કરે છે હવે? સ્વામિનારાયણ 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 આવી રીતનું ભજન કર્યા કરે. રોજ ભગવાન સ્વામિનારાયણની 5 માળા કરે. કેટલી માળા કરે? 5. આમાંથી કેટલા માળા કરે છે? ઊંચી આંગળી કરે. પૂજામાં નહીં હો, પૂજા સિવાય નહીં. હા, પૂજા સિવાય કોણ કેટલી લઈ? બોલો લો, એક કઈ નહીં. બધા ભાઈઓમાં બધા એવો એક કરે છે, એક કરે છે, એક રાખ. 2 કરે. તમે કરો? હા, 3 કરી. તમે કરો છો તો પૂજા નહીં કરતા હોય, માળા કરતા હશો. એવું છે ને? પૂજામાં માળા કરો એ પૂજામાં તો કરવી જ પડે ને. એ તો નહીં, એ એના સિવાય એક્સ્ટ્રા માળા કરતા હોય નહીં ને? હા, જો ખાલી પૂજા જ તમે એકવાર સવારમાં નાસ્તો કરી લો અને પછી કોઈ મહેમાનના ઘેર જાઓ અને પછી તમને એમ કે લો આપણે આ હમણાં જગદીશનો ચેવડો લાવ્યા છે, બહુ ચોખ્ખો અને એકદમ જૈન છે, આમાં કશું આવતું નહીં અને તમારા માટે સ્પેશિયલ અત્યારે મસાલાવાળું દૂધ બનાવ્યું છે માટે લેવું પડશે. તમે એવું કહો છો કે ના ના ભાઈ સવાર નાસ્તો કરીને અત્યારે હવે નહીં હાલે, જગદીશનો ચેવડો નહીં હાલે. કેટલા જણા કે એવું કહો છે? સારું, તમારો ભાવ છે હાલો થોડો સ્વીકારી લઈએ કે છે. બપોર ઓછું 2 રોટલી ઓછી કરશું ઘેર જઈને અને એ રાજી થશે. 2 રોટલી ઓછી બનાવી પડશે. બોલો લો, કેટલો અંદરથી સમય આલા હો કે આમ પેલું સમજણ કાઢીને ગોઠવી દો બધું. તે સવારમાં પૂજા કરી લઈએ ને એટલે પછી ભજન આપણું કાંઈ પૂરું થઈ જતું નથી. આ મને આજ ખબર પડી. 12 કલાકનો યજ્ઞ થયો. કાલે જતો ને બોલો લો, કેટલા ભક્તો થયા આવ્યું 12 કલાકમાં? ઊંચી આંગળી કરો જોઈ. હા, મારા તો તમે તો બધા ઘરના જ ભક્તો છે ને? હા, 12. હા, સોસાયટી વાળા કરો વાંધો નહીં. કેટલા જણા ત્યાં આવ્યું? બોલો લો, તો બીજા કેટલા બધા બેઠા છે? હે, બેઠા છીએ ને? હવે આપણે આ વર્ષની અંદર આપણા ગુરુજીએ ગયા વર્ષે સ્વામિનારાયણ મહામંત્ર આપણને ભજન કરવા માટે આપ્યું હતું વર્ષ. આ વર્ષે આપણને એક નવું નામ આપી અને ભગવાન સ્વામિનારાયણનું જ ભજન કરવાનું છે. મુક્તાનંદના નાથજી ભજન વર્ષ 2080. એની અંદર આપણે ભગવાન મુક્તાનંદના નાથજી એટલે કે સ્વામિનારાયણ ભગવાન જ, પણ એ બાને આપણા આદિગુરુદેવની સ્મૃતિ થાય એ સાથે આપણે ભજન વર્ષ શું કહેવાય એને ઉજવીએ, ભજન વિશેષ કરીએ
એટલે આપણે સ્વામિનારાયણ મહામંત્રનું જ આ વર્ષની અંદર વિશેષ ભજન કરવાનું છે. એટલા માટે દર એકાદશીએ હવે 12 કલાકનો યજ્ઞ થશે ને થશે. માટે તમારે બધાએ સામેથી 1 કલાક તો આપી જ દેવો. હા, 15 દાડે એકવાર એકાદશી આવે. કેટલે આવે ને? એકવાર 1 કલાક ભજન કરવાનું ના મળે આપણને. હે, અત્યારે તો તાલીઓથી બહેનોને વધાવો તમે. સવારની અંદર વહેલા 4 વાગે 3:30 વાગે જાગી નાય ધોઈ પૂજા પાઠ કરી ભગવાનને માટે ધનુર્માસની અંદર ગરમા ગરમ થાળ બનાવી ઘેરથી તૈયાર કરી 7માં 15 મિનિટની વાર હોય ત્યાં તો બધા આવીને ભગવાનને જમાડવાના થાળ ધરાવે. આજ મારે ઓરડાના પદ ગાય, હે સર્વે સખીના પદો ગવાય. આજથી તો પાછો થાળ ચાલુ થયો, થાળ ગવાય અને 7 વાગે આરતીનો લાભ લે. બોલો લો, આ બધા મુમુક્ષુ આત્માઓને વધાવો. કઈ તમારે તો આઈને ખાલી પ્રસાદ જ લેવાનો હોય, થાળ ગાયના હે પછી પ્રસાદ જ લેવાનો હોય ને, પૂરું થાય ને તોય નહીં અવાતું. બોલો લો. માટે તમને બધાને આજુબાજુમાં નજીક, આજ તો જો મોગરીથી આવ્યા હતા સવારે, શૈલેષભાઈ આવ્યા હતા, પછી દૂર દૂરના ઘણા બધા હવે ધીરે ધીરે ભક્તો આવતા જાય છે. એટલે હવે એવું નથી. અને આ દૂર દૂરમાં ક્યાં 5-7 કિલોમીટરના એરિયામાં છો તમે બધા, કે એનાથી તો દૂર કોઈ છો નહીં. હજી સવારે આવવું હોય તો આવી જ જવાય, ના આવી જવાય થઈ પછી. એટલે વિશેષ બધા ભક્તો ભજન ભક્તિનો લાભ લેવા માટે પધારો એવી તમને બધાને શું કરું છું? વિનંતી કરું છું. પ્રભાત કરી. હવે ભગવાન સ્વામિનારાયણની રોજ સવાર થાય ને કેટલી માળા કરે છે? 5 માળા કરે. એક દિવસ આશ્રમની બહાર ઊભા છે, એવામાં તુલસીભાઈ અને એક લલ્લુભાઈ, આ બંને ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્તો, આ બંને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે ગઢડે એ સમયની અંદર પેલું ડમણિયું એ ડમણિયું લઈ અને પછી નીકળ્યા. અને ત્યાં તિલક ચાંદલા હાથની અંદર માળા. હા, ભગવાનના ભગતના હાથની અંદર માવો સારો લાગે. એના હાથમાં શું સારું લાગે? માળા લાગે, જપિયું લાગે, હે એ હોય ને એ સારું લાગે. હા, પછી એ આમ કરીને ઊભો આમ કરતો, જય સ્વામિનારાયણ જવાનું સભામાં છે. હે તે આપણા તો અમારા બધાના એ નીકળી જાય, એમાં ટકા નીકળી જાય કે ઓહો રવિ સભામાં જાય પણ જબરો માણસ છે. હો વાહ, સ્વામી સારો ટ્રેન કરે છે આને. બોલો લો. હા, એટલે એવું કરતા હોય એ બધાને વિનંતી, અમારી લાજ રાખવા માટે તમારે થોડું સાચવી લેવું એવું એમ. હે હા, શું વાત ચાલતી હતી? ભગવાનનો ભગત હોય એને માવો હારો ના લાગે. શું લાગે? માળા હારી લાગે. પાછળવાળા વચ્ચેવાળા જે જગ્યાએ હોય, કોક આમ છાંટ રહી ગઈ હોય ને એ યાદ થોડા દાડે યાદ કરાવો તો શું વળ્યું, કંઈક લાગી જાય તો લાગી જાય ભાઈ, અમારી સાર્થક મહેનત થઈ જાય ને. હે હા, તો આ બંને ભક્તોના હાથમાં માળા, કપાળમાં શું હતું? તિલક ને ચાંદલો. સ્વામિનારાયણ ભજન કરતા કરતા તુલસીદાસભાઈ અને હારે લલ્લુભાઈ બંને ભક્તો પેલામાં બેસીને જતા હતા. એવામાં કોણે જોયા? પ્રભાતગીરીએ જોયા. અરે આ તો સ્વામિનારાયણના ભગત લાગે છે. ગાડાની આગળ આવીને ઊભા રહી ગયા. ઊભું રખાવડાયું ગાડું, ઊભું રખાવડાવીને બંનેને નીચે ઉતાર્યા. કઈ જગ્યાએ જાઓ છો? અરે અમે તો શું કરવા જઈએ છીએ? ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે જઈએ છીએ. અરે મારે પણ આવવું છે. ભગવાન સ્વામિનારાયણ છે ક્યાં? અને એ જ અરસાની અંદર ભગવાન સ્વામિનારાયણ દભાણમાં શું કરી રહ્યા હતા? યજ્ઞ કરતા હતા. અરે અમે તો દભાણની અંદર ભગવાન સ્વામિનારાયણ મહા જગન આદરો છે, એ જગનના દર્શન કરવા માટે જઈએ છીએ. આવું હોય તો હાલો સંન્યાસી મહારાજ તમને લેતા જઈએ. સંન્યાસી બેસી ગયા. ગાડું ચાલતું થયું. આપણે ગાડું રાખીએ, પેલું બોલતા મન ના આવડે એટલે એ ડબાણિયું નહીં આવડે એટલે આપણે ભૂલી જવાય. બરાબર. પછી તો એ ચાલતું થયું અને દભાણની અંદર આયા. ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. અને ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા ને એટલે પ્રભાતગીરી એને સંકલ્પ થયો કે ભગવાન તો રોજ હારે રહેવાના નથી, પણ ભગવાનની કંઈક સ્મૃતિ મારી સાથે રહી જાય ને
તો મારા જીવનું કામ થઈ જાય. સભામાં બેઠા છે, સભામાં બેઠા હતા બધા ભક્તો દર્શન કરે છે, મહારાજ વાતો કરે છે. પ્રભાતગરી તો પાછળ બેઠા છે, મોટી દાઢી છે, જટા છે, અને બેઠા બેઠા સંકલ્પ કરે છે કે મહારાજે જે સુંદર મજાની ધડકી ગોદડી ઓઢી છે ને એ મને જો આપી દે ને તો મારું કામ થઈ જાય. અને આટલો જ્યાં હૃદયની અંદર સંકલ્પ થાય અને મહારાજે એક ક્ષણે હાથ લાંબો કરીને કીધું, પેલા સંન્યાસી બેઠા ને એને અહીં મોકલો. શું મહારાજ કહે છે? પાછળ સંન્યાસી બેઠા ને એને અહીં મોકલો. સભા તો જોતી રહી, કોણ સંન્યાસી આયા? પાછળ જોવે તો મોટા મોટા વાળ, મોટી દાઢી, વેરવિખાર થોડા કપડા, અને પાછળ બેઠા છે. સંન્યાસીએ જ્યાં શબ્દ સાંભળ્યો અને સીધા ઊભા થઈને ધ્રુજતા હાથે મહારાજ પાસે આવે, ચરણમાં પડે. મહારાજે જે ઓઢેલી ધડકી હતી ને લઈને સીધી જ કોને ઓઢાડતી હતી? પ્રભાતગીરી સંન્યાસી મહારાજને ઓઢાડે. મહારાજ કે લો, આજથી આ પ્રસાદીની ગોદડી તમને અમે આપીએ છીએ. તમારો અંત સમય આવશે ને ત્યારે અમને તમને અમારા અક્ષરધામમાં લેવા માટે આવશું. વિચારો લો. હા, અને પછી પ્રભાતગીરી એ લઈને ગયા અને પછી ત્યાં તુલજા માતાનું આજે પણ પ્રસાદીનું મંદિર છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ પણ ગયેલા. એ પ્રસાદી ભૂત તુલજા માતા એમના મંદિરની અંદર આજે પણ જે એમના પરંપરાગત મહંતો આવે એનો જે આશ્રમ છે, આશ્રમમાં આજે કાચના પેટીની અંદર એ પ્રસાદીની ગોદડી દર્શન આપે છે. વિચારો લો તમે. હા, ગપગોળાની વાતો મારતો પ્રત્યક્ષ પ્રમાણ. આપણા દૂર નહીં, પાદરાની બાજુમાં જ કયું ગામ? રણુગામ. ને રણુગામની આ વાત બોલો લો. અને પ્રભાતગીરીનો અંત સમય આવ્યો અને મહારાજ આવ્યા એટલું જ નહીં, અક્ષરધામમાં બેસાડી, વિમાનમાં બેસાડી અને સીધા અક્ષરધામમાં લઈ ગયા. વિચારો લો. હા, માટે આપણે બધા તો ફાવી ગયા છીએ. શું થઈ ગયા છીએ? ફાવી ગયા છીએ. સુંદર મજાનો થાળ આપણી સામે પીરસાયેલો છે. હવે આપણે કરવાનું શું છે? બોલો ને. હા, જોવાનો. હવે એને આરોગવા માંડીએ. જેટલું આરોગતા જઈએ એટલા બળિયા થતા જઈએ. એમ આપણી માટે આ સત્સંગ રૂપી થાળ ભગવાને ભગવાનના મોટા પુરુષે દયા કરીને આપ્યો છે. બસ હવે આનો જેટલો આપણે લાભ લેતા જઈએ એટલા જીવથી બળિયા થતા જઈએ. એટલા માટે મુક્તાનંદ સ્વામી ગાય છે. શું ગાય છે? મળ્યા નટવર નંદ દુલા જન. હવે જ્યારે જ્યારે આપણે હમણાં રવિ સભાની કથા કરશું ત્યારે આ જ કીર્તન ઉપર કથા કરીશું. પહેલી કડી આજ લીટી એક પૂરી થઈ છે અને ફરી એકવાર તમે બધાય શું કરી લો? ગાયને યાદ કરી લો અને પછી આવતા અઠવાડિયા સુધી યાદ રાખી લેજો. શું કડી છે? બસ આપણો જન્મ ભગવાન શ્રી હરિ આપણો અંત સમય આવે ત્યાં સુધીમાં આપણે એટલું ભજન ભક્તિને રાજી કરીને સુધારી લઈએ કે ભગવાન અંત સમય આવે ત્યારે એ હરખે હરખે સદગુરુઓને સાથે લઈને કે ચાલ, તને આ મનુષ્યનું શરીર આપ્યું, મનુષ્યના શરીરમાં જે કરવું જોઈએ એ તે કરી લીધું છે, માટે હું રાજી થઈને તને લેવા માટે આવ્યો છું. આટલું કામ થઈ જાય તો આપણું કામ થઈ ગયું. એ સાથે અત્યારની સભાને આ પૂર્ણ. 2 મિનિટ ભગવાનના નામનું ગાન કરી લઈએ.